હાય ગાઈઝ, બધાને રામ રામ. આ છે આપણો બીજો બ્લોગ અને હું આવ્યો તો રાયડામાં આટો મારવા માટે. આ છે ભરતભાઈનો રાયડો અને આ છે આપણો રાયડો. મારા બેટા રાયડામાં રોજડા ઘણા આવી જાય છે, એનો કાંઈક જુગાડ કરવો પડશે. સિટીના બધા માણસો એની માને સવારમાં ઉઠીને વોકિંગ કરવા અને જોગિંગ કરવા અને એમ જાય. આપણે દેશીની માને ખેડૂત ઉઠ્યા ડાયરેક્ટ ખેતરની આંટો મારી લઈએ એટલે ડાયરેક્ટ આપણે હે ને થઈ જાય વોકિંગ ને જોગિંગ ને બધું. આ છે આપણો રાયડો. થોડોક પાસતરો હે. આ છે એ ભરતભાઈનો, એને થોડોક મોટો છે. એના 3 પાણી થઈ ગયા છે, આપણે 2 જ પાણી થયા છે. અને એનાથી એ મોટોમાં ભરતભાઈથી એ મોટો, ભરતભાઈનો સૌથી મોટો છે. મારો 2 પાણી પીધા છે અને એનાથી થોડોક મોટો રાકેશભાઈનો છે, એને 3 પાણી પી ગયા છે. 4 મહિનાની ફસલ. આમ કમાઈએ તો ભેગું થાય, બાકી ભેગું થાય હે નહીં. ચોથા ભાગમાં ભાગ રાખ્યો બાકી બંકાએ. આ જો પાછળનો આ છે રાયડા જ બધે વાવેલા. અમુકે જીરું કર્યા છે, અમુકે રાયડા, પાછળ એરંડા છે. वाह, हमारा राकेश भाई नमरसी भाई भी फरे है, ये भी आटो मारा खेतर में. हाँ देखो रोजड़ा हैरान करे नी माँ ने, मन तो बहुरी चढ़े. सुबह सुबह मैं ब्लॉग बनाने के लिए निकल गया. આજના બ્લોગમાં આટલું જ. કાલે મળીશું. જય જોહાર, જય આદિવાસી. લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.